હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ કુરકુરો અને એ પણ આજે નાસ્તો આજે આપણે બનાવીશું 1 કપ ઘઉંના લોટમાંથી। અને કુરકુરો આ નાસ્તો જો તમે ઘરમાં કોઈ પણ મહેમાન આવ્યું હોય તો પણ તમે એને આ ઝડપી બનાવીને આપી શકો છો। તો ચાલો એના માટે આપણે તૈયારી કરી લઈશું। તો આજે આપણે જે બનાવીશું લીલા વટાણા અને બટાકામાંથી આજે આપણે એકદમ નવો કુરકુરો નાસ્તો, એ પણ સમોસા કચોરીનો જેવો સ્વાદ સાથે એ પણ આજે આપણે બનાવીશું। ઘરે જ કેવી રીતે બનાવવું તે ચાલો હું તમને આજે બનાવીને બતાવું છું। તો ચાલો બની રહેજો મિત્રો। તો જો મારી રેસિપી તમને પસંદ આવે તો એક લાઈક જરૂર આપી દેજો। તો ચાલો વટાણા પણ સારી રીતે આપણા બફાઈ ગયા છે અને હવે લઈ લીધા છે મેં અહીંયા બાફેલા બટાકા લીધા છે। તમે કાચા બટાકા હોય તો પણ તમે કાચા બટાકા પણ તમે લઈ શકો છો, પણ અહીંયા આપણે બોઇલ કરેલા બટાકા લીધા છે। અને જો તમારે બોઇલ કરવા હોય તો પણ તમે કરી શકો। તમારે કાચા બટાકા લઈને તમારે એને બાફી લેવા હોય તો પણ તમે એને બાફીને બનાવી શકો છો। તો ચાલો મેં અહીંયા પહેલાંથી રેડી કરી દીધા હતા અને હવે આપણે વટાણાને બાફેલા લઈ લેવાના છે। અને અંદર વટાણા આપણે લઈ અને સારી રીતે બટાકા અને વટાણા સારી રીતે આપણે મેશ કરી દેવાના છે। તો બટાકા વટાણા સારી રીતે આપણે મેશ થઈ ગયા છે, સરસ રીતે જોઈ શકો છો। બસ આ રીતે જ આપણે એને મેશ કરવા જોઈએ કે નહીં, એકદમ પાવડર જેવો નથી બનાવવાનો। તો ચાલો એમાં આપણે મસાલા ઉમેરીશું, થોડાક વેજીટેબલ। તો અહીંયા મેં લીધા છે ડુંગળી લીધી છે અને સાથે આપણે લસણ લીધું છે અહીંયા અડધી ચમચી। તમે લસણ ન ખાવું તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખું પણ ઓછું કરીશ। પણ અહીંયા મેં 1 નંગ મરચું લીધું છે, બહુ ઓછું, એટલે જો તમે તીખું તમારા બાળકોને તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વધુ કરી શકો છો। અને હવે આપણે મરચું પણ અંદર કટિંગ કરી લીધું છે। તો ચાલો હવે એની અંદર મેં અહીંયા ધાણા પાવડર લઈ લીધા છે અને આ રીતે હવે આપણે એને ઉમેરીને તો ચાલો આપણે એમાં વઘાર થોડો કરવાનો છે। તો વઘાર કરી લઈશું। તો મેં અહીંયા વઘાર માટે થોડું તેલ, 2 ચમચી જેટલું તેલ લીધું છે, એની અંદર આખા ધાણા લીધા છે અને સાથે લઈ લીધું છે 2 ચમચી નાની એવું જીરું લીધું છે। અને હવે આપણે અંદર લઈ લઈશું, વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું। તમારે જો કોઈ પણ તમારા મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વધતા તમે કરી શકો છો। તો હવે વઘાર પણ આપણે એની અંદર લઈ લીધો છે અને સારી રીતે આપણે બટાકાને આ રીતે હવે મસાલો એનો સારો બનાવી લેવાનો છે। તો હવે આપણે ધાણા મિક્સ કરી સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું। તો મેં મીઠું અહીંયા આપણે ઉમેરી દીધું છે। બધું વસ્તુ આપણે ઉમેરતા હોય ને, જો આપણે મીઠું ના ઉમેરતા હોય ને તો મીઠા વગર તો કોઈ પણ ટેસ્ટ આવે જ નહીં, એટલે મીઠું તો પહેલું જ જોઈએ। તો હવે આપણે આ રીતે એના રોલ બનાવી લેવાનો છે। તો જોઈ શકો છો મસાલો પણ સારો એવો સરસ રીતે આપણો તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે આને મૂકી અને લોટ બાંધી લઈશું। તો અહીંયા 1 કપ ઘઉંના લોટમાંથી આજે આપણે પૂરા પરિવાર માટે આપણે નાસ્તો બનાવવાના છે। તો હવે સાથે મીઠું ઉમેરી દીધું છે અને હવે મેં અહીંયા કલોંજી લીધી છે, એટલે કલોંજી એટલે કે આપણે ઓનિયન સીડ્સ હોય છે, એને કારી જીરી પણ આપણે કહેતા હોઈએ છીએ। અને હવે આપણે એમાં થોડું ઘી ઉમેરી દઈશું। ઘીથી શું છે એકદમ કુરકુરો પણ આવે છે અને આપણે જ્યારે નાસ્તો બનાવતા હોય ને તો એ નાસ્તો એકદમ જ કુરકુરો બને છે। એટલે ઘીનું મોણ આપણે આપીએ અને લોટને આ રીતે આપણે સારો એવો બાંધી લેવાનો છે। લોટ પણ સારો બંધાઈ ગયો છે, આપણે જોઈ શકો છો। તો આ રીતે લોટને આપણે થોડો એકદમ કઠણ એવો રાખવાનો છે કે આપણે જે રોટલીનો થોડો સોફ્ટ લોટ હોય ને એવો લોટ રાખવાનો છે। એટલે તમારે લોટને આ રીતે તમારે મસળી લેવો અને લોટ સારી રીતે આપણે મસળાઈ ગયો છે, જોઈ શકો છો। હવે આને આપણે રેસ્ટ નથી આપવાનું, એટલે એમાં શું છે તરત જ આપણે થોડું ઘી લગાવીને આપણે એને લોટને ચીકણો કરી લઈશું। એટલે ઘી સારી રીતે આપણે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો। અને લોટ પણ સારી રીતે આપણે અને હવે આપણે એમાંથી થોડો લુવો લઈને થોડા આપણે એમાં લઈ લઈશું। તો લુવો અહીંયા સારી રીતે ગુલ્લો બનાવી લીધો છે અને હવે લઈ લઈશું આપણે આ રીતે ગુલ્લો તૈયાર કરવો અને પાટલી વેલણ આપણે લઈ લઈશું। થોડો આપણે આટામણ લીધું છે, મેં અહીંયા થોડો કોરો લોટ લગાવીને આ રીતે વણી શકીશું તમે। તો હવે અહીંયા હું વણી લેવાની છું આ રીતે। તો આ રીતે હવે આપણે રોટલાને જે રીતે આપણે મોટો રોટલો બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી જરૂર પસંદ આવશે અને આ નાસ્તો તમે બનાવશો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। ને જો ઘરમાં કોઈ ગેસ્ટ આવી ગયું હોય મિત્રો, તો આપણે એને બહાર જવાનો કંટાળો આવતો હોય તો પણ આપણે એને આ રીતે કંઈક યુનિક બનાવીને આપી શકીએ છીએ। અને હવે આપણે હું તમને થિકનેસ તમે જોઈ શકો છો, બહુ જાડો નહીં પતલો નહીં। તો અહીંયા આપણે
રોલ બનાવી લીધા છે બટાકાના મસાલાના, અને હવે અહીંયા હું ચાકુ લઈને આપણે એને ચોકર કટિંગ કરી લઈશું. તો આ લોટને આપણે મૂકી દઈશું અને ફરી પાછા એનો આપણે વણી લઈશું. તો આ રીતે આપણે ચોરસ એવા કટિંગ કરી લેવાનો છે. તો અહીંયા મેં ચોરસ કટિંગ કરી લીધો છે, જોઈ શકો છો. તો હવે હું એમાં 3 પટ્ટી આપણે કટ કરવાની છું. આ રીતે સરખી એવી આપણે 3 પટ્ટી કરી લેવાની છે. તો મેં અહીંયા 3 પટ્ટી કરી લીધી છે અને આ રોલ આપણે ત્રણેયમાં આપણે રોલ મૂકી દઈશું. એટલે આ નાસ્તો તો ખાવામાં પણ, અને થોડું અહીંયા મેં ઓઇલ બ્રશ લીધું છે, પણ આ મિત્રો પાણી લગાવું છું. એટલે ચારે બાજુથી જ્યારે આપણે રોલ વાળીશું ને એટલે શું છે કે ચોંટે નહીં, એટલે મેં પાણી ચારે બાજુ લગાવી દીધું છે. હવે આપણે આ રીતે રોલ વાળી લેવાનો છે. તો જોઈ શકો છો. હવે આપણે આ રીતે એને ફેરવતા જઈશું અને આ રીતે આપણે એનો રોલ વાળી લઈશું. તો હવે આપણે રોલ તમારે ફિટ વાળવો, એનો એકદમ ખુલે નહીં એ રીતે. તો આ રીતે મેં રોલને તૈયાર કરી લીધો છે અને હું બીજો પણ તમને બતાવું છું. રોલ આપણે આ રીતે વાળતા જઈશું એકદમ ફિટિંગમાં. અને આપણે જે આ રીતે જોઈ શકો છો. જો તમારે આને સીલ કરવો હોય ને તો હું તમને આજે બતાવવાની છું 2 રીતે આપણે રોલ બનાવીશું. તો 2 રીતે એટલે એને કેવી રીતે હું તમારે બનાવું એ હું તમને બતાવું છું. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને જો તમને મારી રેસિપી પસંદ આવી જાય તો એક લાઈક જરૂર આપી દેજો. તો આ રીતે હવે આપણે રોલને તૈયાર કરી લીધો છે. ફરી પાછો મેં બીજો જ વણીને આ રીતે મેં 2 પટ્ટી કટિંગ કરેલી છે ને ચારે બાજુ આપણે એને પાણી લગાવી દઈશું. ફરી પાછું આપણે બટાકાનું રોલ મૂકીશું મસાલો, અને આ રીતે એને લઈ લઈશું. હું તમને આજે આ આપણે બીજી ટાઈપથી આપણે રોલ બનાવીશું. તો અહીંયા મેં રોલ વાળી દીધો છે, જોઈ શકો છો. ના આપણે 2 બાજુ આ રીતે એને દબાવી દેવાનું છે. તો આ રીતે આપણે બંને સાઈડ દબાવી દઈશું. તો આ રીતે પણ તમે એને બનાવી શકો છો. અને જે વધારાનું લોટ છે એને આપણે આ રીતે કટિંગ કરી લેવું, એટલે શું છે કે આપણે રોલનો શેપ સારો એવો દેખાય. તો છે ને મિત્રો એકદમ ઇઝી આને આ બનાવવું. અને જો તમારે આ રીતે બનાવો, અને હવે આપણે જે રોલ વાળેલા છે ને આ રીતે સ્લરી બનાવી છે, તો એની અંદર આ રીતે બંને સાઈડ ડીપ કરીને આપણે એને તળી લઈશું. એટલે શું છે કે આપણો મસાલો બહાર ના નીકળી જાય. હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો મેં તમને આ રીતે બધા જ પેટીસ વાળી લીધી છે, જોઈ શકો છો. તો મિત્રો છે ને એકદમ ઇઝી. હવે આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. બહુ ગરમ તેલ નહીં કરવાનું, થોડું મીડિયમ, થોડું આપણે ફાસ્ટ કરી અને પછી ગેસ તમારે ધીમો કરી દેવો. તો આ રીતે તેલને થોડું હલકું એવું ગરમ કરવું, નહીંતર શું છે કે રોલ તમારા ઉપરથી શેકાઈ જાય ને અંદરથી કાચા રહે. તો આ રીતે બનાવવાથી એકદમ સરસ. અને હવે એને બંને સાઈડ ઉલટ પુલટ કરતું રહેવું, અને કલર આવે બ્રાઉન કલર ત્યાં સુધી તમારે એને ફ્રાય કરતું રહેવું. તો આ રીતે હવે આપણે એને રોલને સારી રીતે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં તળી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો દેખાવમાં કેટલા સરસ લાગે છે. તો છે ને મિત્રો એકદમ હેલ્ધી. અને તો મિત્રો આ રીતે તમે પણ બનાવજો. અને તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો રેસિપી તૈયાર છે આપણી. હવે એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો બંને સાઈડ આપણા ફ્રાય થઈ ગયા છે, અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટના. અને હવે ફરી પાછા જો આપણે બીજા આ રીતે જ સેમ આપણે તળી લઈશું. તો મેં બીજા પણ ઉમેરી દીધા છે. તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તો બનાવો મિત્રો. જો તમને મારી રેસિપી ગમતી હોય તો મિત્રો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને ફરી હું નવી રેસિપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈ. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી એન્જોય કરજો મિત્રો, કમેન્ટ કરજો. આવજો.